સેવમ ઓમકારાય નમો નમઃ. સર્વદા સર્વકાર્યેષુ નાસ્તિ તેષાં મંગલં યેષાં પદસ્તો ભગવાન મંગલાય તનો હરિ. અખંડ મંગલાકારે વ્યાપ્તિ એન ચરાચર તત્પદર્શિતમ એન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સદગુરુ ભગવાન કી જય. સર્વધર્માન પરિત્યજ્ય મામેકં શરણં અહં સર્વભાવેનો મોક્ષ ઈચ્છામિ શાસ્ત્રે. એ ભાઈ કરોડો જન્મોના પુણ્ય પછી આપણને આ રામ કૃષ્ણ મહાવીર અલ્લાહ ઈસુ મોહમ્મદ જેવું આ શરીર મળ્યું છે. પ્રકટ રામ કૃષ્ણ મહાવીર જેવું એ દેહ વગરના વેદાંતનો સાક્ષાત્કાર કરી ગયા કે હું આત્મા જ છું, આ બલા નહીં, આ કર્મની બલા છે, અહમની બલા છે. એ જ્યારે સૂર્ય ઉગે એટલે રાત નાહી જાય છે. એમ જ્યારે આત્માની દશા આવે એટલે એ અજ્ઞાન કહેતો ભવ કપી જાય છે, છૂટી જાય છે, આખું બ્રહ્માંડ છૂટી જાય છે. દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્માની યત્ર તમન્યાતિ તત્ર સમાધિ. એ ભાઈ આ આત્મા એની સમાધિ કદી છોડી નથી. આપણે સમાધિ કરવા મથે છે, ગંગામાં જે સ્નાન કરીએ છીએ, હિમાલયનું ગુફામાં બેસીએ છીએ, એટલે ગોમ જોશે ના તું દેભામાં પડી ગયો છે, તું ભોન ભૂલ્યો છે, તે નશામાં છે, દારૂનો નશો તો ઉતરી જાય છે, પણ આ હમનો નશો અનંતકાળથી રખડાવે છે. એટલે આમ નથી એને શું બાથ ઉભારી છે. નથી ઠાલો ઠમ આવ્યો છે, ઠાલો ઠમ જવાનો છે, અને આટલી બધી હે ને ધમાલાદરી છે. હું લઈ જવાનો છે આ દેહ એક ઓના હાથી પડતા હાથી આખું બ્રહ્માંડ છૂટી જવાનું. તો ભાઈ તું પેલો જાગી જા ને આ ઘરના ભીતરમાં કોઈ બીજો બોલાશે તો તું વિચાર કરો આ દેહની અંદર કોણ બોલે છે, આ દ્રષ્ટિમાં કોણ દ્રષ્ટા થઈને બેઠું છે, આ કોણ સાંભળે છે, આ ખાધેલું કોણ પચાવે છે, અને આ ઊંઘી જો તો જાતિ જાગે છે. એ અખંડ મંડલાકારે વ્યાપ્તિ કોઈ જગ્યા ખાલી નથી. કેવી રીતે બ્રહ્માઓ જે આદર છે, આદર સૂર્ય છે, ઓંધરો છે દેખાય. ઓંધરા ભેગા કરીએ તો શું પાર લે? એમાં આખું બ્રહ્માંડ અંધાપામાં છે. આદર ભગવાનનો ઓળખતો નથી, દેહ ઓળખે છે, આ બાવલો ઓળખે છે, આ પેકિંગ દેખે છે. અને આ પેકિંગ છે, પેકિંગ ને માલ ચાલો ઓળખ્યો. 4 પગા હોય એટલે ઘાસ ખાવા તેવું તાને, ઝાડ પર માળા ગાલ્યો તાને, ભૂઈમાં બોલ્યો કર્યું તાને ખબર પડે. એવી અજોડ સ્થિતિ આવી છે. બહુનામ જન્માંતે જ્ઞાનવાન પ્રગતે વાસુદેવ સર્વમિતિ સહમાત્મા દુર્લભમ દુર્લભમ. ભગવાન શ્રી કૃષ્ણએ નેહાકા નાખ્યા કે રોજના હજારો લોકો જન્મ છે, હજારો મરે છે, પણ પોતાના સ્વરૂપથી અજાણતો હોય છે. એટલે આ જન્મ મરણ આત્માના હોય એ તો વિચાર કરો. નૈનામ છેદંતી શસ્ત્રાની ન દહંતી પાવક. કોઈ શસ્ત્ર છેદી શકે નહીં, અગ્નિ બાળી શકે નહીં, આ વરસાદ પલાળી શકે નહીં, પવન સૂકવી શકે નહીં, અને કાર ખાય નહીં. કાર ખાય ને એવી તમારા પાસે આવી છે.
બીજો શોય નહીં. ઋષિ મુનિઓ એટલે આ કીડી છે બ્રહ્મા સુધી એ શું કર્યું? બાબા તો લેવું જ પડે, ઘર મેલી નાહી તો એટલે ખબર પડે, ગુફામાં પહેરશું એટલે ખબર પડે. એટલે હાલ કરી હાજર એટલે હાલ કરી 1 મિનિટની વાર નહીં. જેમ ટેટુ પોવાની સમુદ્રમાં પડે 1 જ મિનિટમાં સમુદ્ર થઈ જાય અને જુદું જુદું પડે તો એની શું કહી જાય. એમ આપણે જુદા જુદા થઈ એને પોતાનું સ્વરૂપ મોની અનાદિકાળથી આ જન્મ મરણ વાળ્યું છે. આ તો ધર્મ અજન્મ્યાનો કરવાનો તો તાર દેહનો ધર્મ અપનાવ્યો છે. મરણ ધર્મ કહેવાય, નાશવાન ધર્મ. આખી બ્રહ્માંડ નાશવાન ધર્મમાં જન્મ છે ને મરસ એ યાદી વ્યાધિનું ઉપાધિમાં બળસ. જો હાથ છે ખૂટશે ખૂટશે એટલે હું ખૂટશે એ તને કહી દઉં હું ખૂટશે તારું સ્વરૂપ નથી જાણ્યું એ. બીજું બધું કરોડ બેટે રાવણ સંગોપની સાહેબી બગી કરી ઈચ્છા કરે એ રૂપ ધારણ કરતો હતો. ત્યાર વેદ તો મૂઢે કર્યા હતા. ભગવાને એને પુરોહિત બનાવ્યો હતો રામેશ્વરની સ્થાપના વખત. સતો ખૂટશે ખૂટશે એટલે હું ખૂટશે એ ભગવાન નથી ઓળખ્યા. ઘેર આવ્યા તો એ તારું સ્વરૂપ ઘેર આવ્યું, તારો આત્મા તારે ઘેર આવ્યો છે. હમણાં થોડી ગાય સારી દુનિયાનો ઠાકોર તારા ઘેર આવ્યો છે. અને આખી આલમનો દરબાર તારા ઘેર આવ્યો છે. તું વાણિયો મોહમ્મદ પટેલ સંત મહંત ઇસ્તીપુર થઈ નીકળ્યું છે ધાબા વિચાર કરે શેર પાછું બદલી લે. એવી ખબરો ખુમારી આ હે, એવી બસ્તી આ હે. દેવોએ ખાઈ દે એક બાજુ કે અમારે આપણું કોમ નહીં. એ તો ભોગવાદી છે. આ મનુષ્યની યોગવાદી છે. યોગ એટલે પોતાનો સાક્ષાત્કાર કરો સ્વરૂપનો. છથી લાંબા નથી, આદર છે જોવાનો છે. આ લગેરી જોવા છે. આ દેહભાવ થઈ ગયો છે. મેં આદર છે, માલ નથી ખાતો ને બારદાન દેખાય છે. એટલે આ બારદાન તો ખાલી 15 રૂપિયાનો ડબ્બા ખોદાય છે. ખોટના કોથળા ખાલી 15 રૂપિયા ખોદાય છે. માલની કિંમત હોય તો આ બારદાન મોથા કરીને ફરવાનો. મેં આટકો મરમૂતર છે એ મોથા કરીને ફરવાનો. હું કોકશું પછી મોહરમ જવાનું. અજન્મ્યાનો ઓળખીતો સત્સંગ કેને કહેવાય? એટલે આ સતનો સાક્ષાત્કાર કહેવાય. અગ્નિ કે સૂર્ય કેને કહેવાય? આખા બ્રહ્માંડ પ્રકાશ ચાલે. સોનું કેને કહેવાય? કદી કાટ લાગે જ નહીં, જોખું ફરજ નહીં. તો જ્ઞાન કેને કહેવાય? કે તિકારી અકારી અવિનાશી આત્મદશા આવે. આ ભાષા ના કામ કરે. ભાષા તો માહિતી છે, તમને સમજણ આવે. પણ જ્યારે વર્તી સ્વરૂપમાં પડો તો દશા આવે. દીવો દીવો કરે અંધારું જાય જ ને. સવારથી મારા કરો રોજ કે દીવો થઈ જાય, જોડ થઈ જાય, જોડ થઈ જાય. કદી થાય નહીં. પણ પ્રકટ દીવો હોય, ઘી ભરેલી દિવેટ હોય અને એમાં સમર્પણ થઈ જાય. 1 મિનિટમાં બીજો કરવું ના પડે. કરોડો દીવાની તાકાતથી મારી જાય. તમારા ભીતરમાં કરોડો દીવા મારવાની તાકાત છે. પણ પ્રકટની ઓળખોણ નથી. પ્રકટ તો દેહ જોયો છે. છો મેળ પડે ઠોબડા જોયો છે. આ કોડિયો જોયો કોડિયો. કોડિયો સોના ન હોય, ચોદી ન હોય, તોબા ન હોય, સ્ટીલ ન હોય, માટી ન હોય. આ કોડો પછીનું અન્ય બહુ કે અમે મોહમ્મદ છીએ, અમે સંત છીએ. અને આ દેહ સંત થતો હ કોણે વાત કરશે? દેહ સંત થતો હ, દેહ ગુરુ થતો હ, દેહ ભગવાન થતો હ. રામકૃષ્ણમાં આવીને શરીર છોડી જાઓ, માટી મળી જાઓ. દેહ ભગવાન ના થાય ને આપણે દેહને આપેલું છે અનાધિકારથી. અંધી દુનિયા ઓદરી કુટુંબમાં બમ પિત્તર પાસે વાઘા પૂંજ ના સર બ્રહ્મનો રંગે. આદરને ભૂલી હો તો આ ભલામાં ચોક સાથે બતો મંદિરમાં મોતું ફૂટી નાખો. ખબર સુધી જો બોલો તો મારે કહેજો, બોલો તો કે મને પ્રાણ આવજો કે બોલો તો
એટલે એ તો બાલ મંદિર છે. આપણા છોકરોને વારવા માટે આપણા ઋષિમુનિઓ બાલ મંદિર જાણતા હતા કે આગળ કલયુગ આવે છે, એવો વિચિત્ર બાળક પાપવાનો છે. એના મા બાપને પણ પગે લાગવા નથી. જેનું દૂધ પીને મોટા થઈએ છે એ ઘેર પગે લાગવા નથી. તો આપણો મહાપુરુષોનો બાવલો બેહારો એ પગે લાગતો હોય એની કરતાં કરતાં જોવો કે આ છે ને બાવલો બેહાર્યો છે, આ મૂર્તિઓ હે ને બેહારી છે કે એ ભગવાનને પામી જાય, પોતાના સ્વરૂપ પામી જાય, દેહ વગરના દેદારમાં માલી જાય. એ જ્યારે કોઈ સત્પુરુષ મળે પછી બદલાવે, બીજામાં ત્રીજામાં લાય, ત્રીજામાં ચોથામાં લઈ જાય, પોસમાં મળી જાય. એમ કરતાં આઈસીએસ કરી નાખે. પછી આટલા બધા કોથળા મોથા કંઈ ના ફરવા પડે, એ તો એની નજરમાં આવી જાય. 5 વર્ષના છોકરાને હાકર ઓળખી જાય. બસ આપણે કહીએ કે ડબ્બામાં હોકર હાકર લાય, 10 ડબ્બા પડેલા હોય, બીજો ના લાવે, હાકરનો આટલો કટકો લઈને આવે. 5 વર્ષના છોકરાને ખબર પડે આપણને 60 વર્ષ થયા, અમને તો 100 વર્ષ થયો તો હજી તો એટલે આપણા છોકરા હાકર હોતો છે તો આત્માની વાતો કરે છે. બાપજી તેને દરમિયાન છે, લોકોના 100 રૂપિયાના હાર પહેરે છે. એટલે આ ઠોબડામાં હાર પહેરાય તો સ્વયં પ્રકટ થઈ જાય. આખું બ્રહ્માંડ તારું છે. તારા સ્વરૂપને ખીલાવવા માટે આ ગુલાબ ખીલ્યા છે. તારા સ્વરૂપનો સાક્ષાત્કાર કરવા આપણે કે ગુલાબ છે ઉગતાને શું આવે માં કોટા હોય લાકડો હોય, પણ એ એક દારો ગુલાબ જેવી ખુમારી આવે છે. એટલે આ ગુલાબ હું કરો છો, હું કેવો ગુલાબ છું તને બતાવી દઉં. તો આપણો ગુલાબ ખીલે દુનિયામાં કોઈ બને છે કે નહીં? કોઈ કલાકાર એ કદાચ પ્લાસ્ટિકનો બનાવે તો સુવાસ જ ના આવે, પણ એવો ગુલાબ ફરે કે એ હુકાઈ જાય તો એ બધી સુવાસ ના જાય, રંગ ના જાય. અને એ ભગવાનના મોથે સરી જાય, એ તો આવા સત્પુરુષના મોથે સરી જાય. એટલે આ જંગલનો ઘાસમાં ખુમારી આવી અને આપણે રામ જેવું મહાકીર જેવું શરીર લઈ અંદર કે નીકળ્યા છીએ, જન્મ મરણમાં નીકળ્યા. શરમાવું જોઈએ. માયલો આત્મા બોલતો થાય મળતું નહીં રે, મળતું નહીં. હું કદી કારનો મારો કદી ના માનું. એમાંથી આત્મા બોલે, ભાષા ના કામ કરે. ભાષા તો આ રામલીલાવાળા, સિનેમાવાળા, ફિલ્મવાળા કેટલી ભાષા બોલે છે. જાત જાતની ભાષા બોલે. રામકૃષ્ણ મહાવીર થઈને આવે પણ દશા થોડી લાંબી બધાની વસ્તુ છે. એ તો મોય જાગે તો જ આવે, એમને ના આવે. બીજા ચાલો સિનેમા જુઓ, મેં ધોધ પડતા હોય ગંગાના અધરથી. ઓહો આ મોટો મોટો ગોમ તો નહીં જોય. કદાચ આપણું છોકરું કે મમ્મી પાણી પીવું છે, મને તરસ લાગી છે, પછી એમાં થઈને પી જવાનું બતાવો કે એટલે એ તો દસ્યો છે, ખાલી દસ્યો છે. એમ આ દસ્યો છે. આ નામ રૂપ ગુણ આ આખું વિશ્વ એનાથી ખીલે છે. તો જુઓ આ દાળમાં સુમ કરતો રસ ફેંકે છે, ઉપર નવો પોંદો આવે છે. એક દાડો એક રસ ફેંકતો થઈ જાય, પોંદો ખરી પણ લાકડું થઈ જાય. કરીએ ફળ લાગી જાય છે. કરીએ ફળ લાગી જાય છે. હવે મારે ચેતન ગમતું છે, બીજો લાકડો ભરાઈ ગયો પછી ફળ આવે છે. તો આપણે એવા લાકડા જેવા ના થઈએ. દાડોને ફળ આવે છે અને આપણે મોહરો જ આવે. એ આદિવાદીની ઉપાધિ આવે. આત્મા સત ચિત્ત આનંદ સ્વરૂપ હોય કે જય સચ્ચિદાનંદ. અને હું બોલે છે એટલે બોલતા હાથી આખા બ્રહ્માંડો વ્યાપ્ત થઈ જાય. ગોળ ખેતા હાથી ગોળ જેવી છે, મોઢા મેલતા ખબર પડી જાય કે ઓહો બરાબર આખા શરીરની ફીકા જતી રહે. એમ સચ્ચિદાનંદ કહેતો હા તો આખા બ્રહ્માંડમાં મારા સ્વરૂપ સિવાય છે જ ને બીજું. ભગવાન સિવાય કોઈ છે ને. આઈ એમ ગેટ આઈ એમ. જેને હોદ્યું છે એ તું છે લ્યા છો ભાવ મારે છે. તો અનાદિકાળથી સાધન કરી મળી ગયો, જપ કરી મળી ગયો, તપ કરી મળી ગયો, બાવા થઈ રખડ્યો.
કે પણ તું તને જોને તો તારું ભિખારી પણ નહીં જાય. તું તને જોને જબ જાણ્યો નિજ આત્મા તબ જાણ્યો સબ લોક, જાણો નહીં એની આત્મા તો સબ જાણેલો હો. એટલે આ સત્યને ઓળખ્યા વગર એનો સત્સંગ કાઢ્યો છે. લમડી કુટી કુટી મળી જઈએ, રોજ સત્સંગમાં જઈએ ને પેટ ભરીને ઘેર આવીએ, દસ્તી ના ખોલે, હું કોણ કેટલી ઓળખાણ ના થાય. ખબર પછી કોઈ કે અમને કે સંખ્યા જેવા છો તો જુઓ જેવું આપણી છે. હાલ લઈ જઈએ તો કે મારા સત્સંગમાં નથી આવ્યું છે, કે ના 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 આવ્યો કદી ના આવું. એ હો આપડ્યું કહેવાય કે આ શંખ તો કેમ આવે હારું શંખ એ જીવ લઈને આવત ને કેમ હોભળ્યું. આ તો મોતું કૂટો છે ને આપણે પેટ ભરીને ઘેર. એટલે આ સત્યમાં અગ્નિ કરીએ ઓગળી ગાલો ખબર પડે તે વિષય દબ તે નિષ્કાળો થાય. એવું સત્યમાં બોલે ના મેળ પડે તો સત્ય સ્વરૂપ જ છે, એમાં જરાય કોઈ ફેરફાર નથી. વેદોએ ઉપાર કરી થાકી જાય, નેતી કરી નાખે. કેમ? શબ્દોમાં આવ્યું નહીં, ભાષામાં આવ્યો નહીં, મૌન રહ્યું. આત્માની દશા એવી છે, મૌન છે, મૌન. ઊંઘી જાઓ, ઊંઘું છું હવારું જે ઊંઘ ના આવે ભાઈ જોઈ રહ્યો છે હું ઊંઘું છું હવારું જે પગ કૂટોડું ઊંઘ જ ના આવે. કેમ? આ દેહથી છૂટ્યા જ નથી. ત્યાં નથી હું કોક પડ્યું છે, હું કોક છું. દેહ બાર છૂટી જાય તરત જ ઊંઘી જાય. 1 મિનિટમાં આખું ઘર લૂંટાઈ જાય, ખબર ના પડે. ગુજામાં રૂપિયા જોઈ, કોટમાં દોરો જાય તો એ નહીં જોઈ, ખબર નથી. શું થયું? દેહાભિમાન ગલી તો વિજ્ઞાન તો પરમાત્મા. એક સહેજ ઊંઘી જાય છે જીવ તો એવું સુખ આવે છે કે આ બ્રહ્માંડ કરતાં અજોડ સુખ આવે છે. કરોડ રૂપિયા ગુજામો હોય તો એ સુખ ના આવે. વડા પડતો તો એમ ઊંઘવું પડે છે, દેવોને ઊંઘવું પડે છે. કેમ? કે આ માયા સર્વધર્માન પરિત્યજ્યમ મામ એકમ સર્વજ. જ્યારે આ છૂટી જાય છે પછી સુખ આવે છે. આ મન બુદ્ધિનો પરિવાર, મન બુદ્ધિ અનાદિકાળથી આ બ્રહ્માંડ રસાયું છે. આ કર્મની લોરીમાં બ્રહ્મ ઓળખાતો નથી કે અમે કરીએ હું કપાળ કરો કરી તો 3 લોકો ભોકડો. ઠરવાનું તો કરી કીધું નથી. એક સેટ તો ઠરો તો ઊંઘ આવે, એક સેટ ઠરો સમાધિ થાય. આત્મા જેવો છે એવો ઓળખાય. આયનો ચોખ્ખો હોય તરત મોઢું દેખાય, પણ આયના આગળ જઈને આપણે આમાં વારીએ તો ચોખ્ખો છોડી થાય. બારનો સ્માઈનું ઘૂરે તો આત્મા શું ઓળખાય? જો જઈએ તો હું કોક છું. એટલે આત્મા શું ઓળખાય? આ નામનું ગોવાળું બાવનું લઈને ફરો છો તો ભાઈ અજન્મે અવિનાશી એવો આપણા હાથી છે. એ કદી જન્મ્યો નથી, મળ્યો નથી, કોઈનો છોકરો થયો નથી. આ તો રામલીલા છે. આ તો સ્ત્રી પુરુષ થયો છે એ ના રામલીલા છે, નાટક છે. કામ ને ક્રોધને લોભને ઘેરી ગયો એટલે આ રામલીલા વિધય છે. કામ ક્રોધ લોભ કો જબ લગ ઘટ में था શું મંદિર છું મોર ખાધો ને સમાન. કામ છે, ક્રોધ છે, લોભ છે, અને એ તો પશુ બુદ્ધિ જ છે. પછી ઉભા બેહો તો મંદિરમાં બંધ ઘંટનો જ વગાડો. આ તો બાવા થઈ ગયો તો ભૂલ થઈ ગયો. મોંથી બાવો ના નીકળે તો ઉપરના બાવા શું કરે લાગરો લુગડો તો લોકો બાવજી કી પણ નરકે જાય, અહંકાર વધી જાય. એ આ મનુષ્યમાં સત્સંગમાં 4 વેદ ભણો ગારવા જેવો હોય તો અહંકાર છે. તૈણે લોકો અહંકારથી ન પૂછે. આ તૈણે લોકો નિપજ જ અહંકારની છે. નિર્વિકાર તો બ્રહ્મ છે, પણ નિર્વિકારનો પગલો શો પડે લ્યા એનો સોયલો પડે તો પાપ મળી જાય. જેમ ઝાડ છે એક સેજ સોયલો પડી જાય તો હાથ આવી જાય, બધી મલકનો તાપ જતો રહે. એક સત્પુરુષ મળી જાય. સત્પુરુષ શબ્દો નહીં, સાક્ષાત્કારી. આખા બ્રહ્માંડમાં હું સર્વજ્ઞ સ્વરૂપે હાજર છું. ભાષા નહીં, દશા આવી જાય. દશા જેમાં અગ્નિ દશા આવે છે, આજકાલ તરત ભડકો. જેમ દિવાન પ્રકાર દશા આવે છે 1 મિનિટમાં અંધારું જીવ લઈને આવી જાય. આવે નહીં. જેમ સૂર્યની દશા છે 1 મિનિટમાં રાત જતી રહેશે. જેમ ખોટની મીઠાશ છે
મોઢા મેલો તરત જ ખબર પડી જાય. જેમાં દૂધમાં મીઠાશ છે, માં કેટલું ઘી છે, એમાં ઓગળી ગાલો તરત ખબર પડે. સેપરેટ દૂધમાં કશું હાથ આવે, સેપરેટ દૂધમાં કશું હાથ આવે. આ સંસાર સેપરેટ દૂધ છે, નકરું કચ્છું હાથમાં આવે ને ઠાલા આવ્યા ઠાલા જવાનું, કાળી મજૂરી કરીને મળી જવાનું. સેપરેટ દૂધ મોથા કરીને ફેરો એ સામે લોનું કામમાં આવે. એમાં ઘી બી આવે નહીં તો ભાઈ આપણી ભીતરમાં અખંડ બ્રહ્મ ગાદી રહ્યું છે. એ તમારાથી પરમાત્મા જેને હોદો છો, એક પલકારો તમારાથી છેટો થયો નથી. બોલો, આંખનો પલકારો કરો એટલી વાર ભગવાન તમને છેટો નથી. પછી એ છૂટો થઈ જાય, ખેયું જાય. એ દાડો લોકો કે આ તો મળતું છે ને, મને કોઈ અડતા જ ના ભરાય. પરમાત્મા જેને હોદ્દો છો એ એક મીઠ ખાઈ દે. એ દાડો લોકો કે મળતું છે, રૂમાલ લઈને આવો બારી કૂટો. એ દશા આપણી છે. અમુક બધા અમારા પાસે આ જે જન્મ્યા છે મરવા આવ્યા છે, બધા મરવાવાળા આવ્યા છે. જ્યારે કોઈ સત્પુરુષ મળી જાય અને સ્વયંની ઓળખાણ થાય તો ભાઈ અજન્મ્યા થઈ જાય. આમ મરે આખી બધા, આમ મરે બીજો એવી દશા આવી જાય. આ તો તમને માહિતી કહે છે. દશા તો અજોડ છે. એ તો કરોડે કોક મળે, કરોડે, એક બે ઘરે ચારે નહીં, કરોડે. જેમ લાખ રૂપિયા એક ભિખારી ન કરતો હોય, બોલતો તો આવડે. ગોળ 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 કરીએ એટલે મોઢું મેઠું થાય. બોલીએ છે સવારથી સુધી ગોળ મેઠો છે, ગોળ મેઠો છે તો કહેવાય જાય. તો ભાઈ આ તો સ્વયં દશા છે, આ તો હાજર દશા છે. એક સેજ પણ કહે નથી લે ખોળવાની એક ગતિ, એક મિનિટ જેટલું એ ઘર પણ કહ્યું નથી. એક મિનિટ આગળ મારા કહ્યું નથી. જ્યાં ધર્મથી એક સેજ પણ શીતળતા જઈ નથી. એમ આત્મામાંથી એક સેજ પણ શીતળતા જઈ નથી. હું હોતો કપાળ હોતો આઈ એમ ગેટ જેને હોતું તું છે, હું હોતું છું. આ એવી અદ્ભુત દશા આવી જાય. જો અદલા વગરની સ્થિતિ થઈ જાય, વિધાઉટ દશા આવી જાય, વિધાઉટ ફરતા વગરની દશા આવી જાય. ઊંચું થાય, નેચર થાય, ગરીમાં આમ થાય, તેમ થાય, મોનિયો થાય, ભમણ થાય, કાકો થાય, મોમો થાય. એટલે તો રામલીલા છે. આત્માની નિષ્ઠા થઈ નથી. આત્માની નિષ્ઠા થાય એનો પલકારો અમો કાગરાની પછી ના કરે. કાગરાની પછી અમો ઓછો થાય છે. એ તો મનમાં એવું સારા માણસ થાય એટલા સંકલ્પ થાય છે. સંકલ્પ